સુરત શહેરમાં ગતરોજ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં એક યુવકને માથાના ભાગે મૃત પદાર્થ મારી હત્યા નિપજાવી હત્યારાઓ ભાગી ગયા હતા। આ બનાવ સંદર્ભે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી, જેમાં સામે આવ્યું છે કે પત્નીના પ્રેમીએ મિત્ર સાથે મળી પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી છે। રાહુલ અને પ્રશાંત બંને એકબીજાના અંગત મિત્ર હતા, પરંતુ પ્રશાંતની નજર રાહુલના પત્ની પર બગડી હતી અને તેને પ્રેમ જાળમાં ફસાવી દીધી હતી। છેલ્લા 4 વર્ષથી તેમની આ પ્રેમ લીલા ચાલી રહી હતી અને આ પ્રેમ લીલાનો ભાંડો રાહુલની સામે ફૂટ્યો હતો। આ પ્રેમ લીલાને લઈ અવારનવાર રાહુલ તેની પત્ની સાથે ઝઘડતો પણ હતો। રાહુલનો અવારનવાર ઝઘડો પત્ની સાથે થતો હોય પ્રશાંત રાહુલને સમજાવવા આવ્યો હતો, ત્યારે પ્રશાંતે રાહુલ સાથે પણ થોડો ઝઘડો કર્યો અને તે મિત્રતામાં ગદ્દારી કરી છે અને આ જ રીતે અવારનવાર રાહુલનો પત્ની અને તેના મિત્ર સાથે ઝઘડો ચાલુ હતો। આ બાબતે રાહુલના ઘરવાળાઓને ખબર પડતા તેમને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાહુલની પત્ની પ્રેમી પ્રશાંતની પાછળ ગાંડી થઈ ગઈ હતી। ત્યારે પ્રશાંતે આનો ઉકેલ કાઢવા માટે તેના મિત્ર પ્રદીપ સાથે મળીને રાહુલના ઘરે લેવા આવ્યો હતો અને કહ્યું કે ચાલ આપણે બહાર આંટો મારીને આવીએ, પરંતુ રાહુલને ત્યાં ક્યાં ખબર હતી કે આ એની જિંદગીનો છેલ્લો આંટો હશે। રાહુલ પ્રશાંત અને તેના મિત્ર પ્રદીપ સાથે બહાર ફરવા ગયો ત્યારે ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાણોદરા નજીક પહોંચ્યા હતા અને ત્યાં એકલતાનો લાભ લઈ રાહુલના માથામાં ફટકો મારી તેની હત્યા નિપજાવી દીધી હતી। ગઈકાલ 8/7/2024ના આશરે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી એક જાણ કરવામાં આવેલી હતી કે ભાણોદરા ગામની સીમમાં ઇકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે, એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લુહાણ હાલતમાં પડેલી છે। જે અનુસંધાને ભેસ્તાનની સ્થાનિક પોલીસ અને ભેસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સ્થળ ઉપર પહોંચેલા હતા। સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું। આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું, જેથી એની ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટીલ કરીને જણાઈ આવ્યું। એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતા મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતા આ સંબંધે 2 આરોપીઓએ આનું જે ભોગ બનનાર જે છે રાહુલ પાટીલ એનું મર્ડર કરેલાનું ડિસ્ક્લોઝ થતાં આ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો। આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટીલ છે અને આ ગુનો દાખલ થયા બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ ગુનો કરેલાની કબૂલાત કરેલ છે, જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આ બંને આરોપીઓના નામ આપને જણાવું તો એક આરોપી પ્રશાંત હીરામણ શિંદે, એની ઉંમર 25 વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટીલ, એની ઉંમર વર્ષ 26 છે, એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે। આ બંને પૈકી જે પ્રશાંત હીરામણ શિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ બનનારની પત્ની એના આડા સંબંધનો પણ શક વહેમ હતો અને એ અનુસંધાને જ અવારનવાર ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા, જેની અદાવત રાખીને જ આ પ્રશાંત શિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભાણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાએ લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથડ પદાર્થથી મારી ઈજા કરી અને એનું મોત નિપજાવેલ છે।